વાવથરા જિલ્લામાંથી ખેડૂતોએ અનોખો જ વિરોધ નોંધાવ્યો। જિલ્લામાંથી પસાર થતી સુજલામ સુફલામ કાચી નહેરમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ હવન યજ્ઞ કર્યો। મોટી સંખ્યામાં ખેડૂતો સહિત કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં વિરોધ કર્યો। અનિયમિત વરસાદના કારણે ખેતી પાકોને નુકસાન જવાની ભીતિના પગલે કેનાલમાં પાણી છોડવાની માંગ કરવામાં આવી। વોટ લેવા માટે પાણી છોડવામાં આવે એના પછી ખેડૂતોનું ધ્યાન રાખવામાં આવતું નથી। આટલી બધી જ્યારે ડેમ અને હાઈટ બન્યો, દરવાજા નંખાઈ ગયા, પાણી હોય તો જે રાજસ્થાનના રણમાં પાણી વેડફાય છે, સુજલમ સુફલમ કેનાલમાં પાણી આપવામાં શું તકલીફ પડે છે સરકારને એ કોઈને ખ્યાલ આવતો નથી। માત્ર તાઇફાઓ કરવા હોય ત્યારે નીર વધારવા આવે છે। 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ વિસ્તારના લોકોને છેતરવા માટે કરીને અહીંયા સુજલમ સુફલમમાં બંધો તોડીને પાણીના વધામણા કરવામાં આવ્યા હતા। એ 2022ના દિવસ પછી આજ સુધી આ જગ્યાએ કોઈ દિવસ સુજલમ સુફલમમાં પાણી આવ્યું ના 4 વર્ષ થઈ ગયા। યજ્ઞ એટલા માટે કરવો પડ્યો કે જે આ નહેર છે, આમ તો સુજલામ સુફલામ નહેર છે, પણ ખેડૂતો એને ઇલેક્શન નહેર કહે છે। જ્યારે ઇલેક્શન આવે ત્યારે જ જેમ પેટીઓ આવે અને 4 દાડા પડી રહે એમ પાણીમાં પડ્યું રહે અને એ પેટીઓ અહીંયાથી ગણાઈ જાય એટલે પાણી પૂરું થઈ જાય। આવી જ રીતે ખેડૂતો સાથે દર વખતે એમની લાગણી સાથે રમવામાં આવે છે। અત્યારે તમે દેખો છો કે 6500 કરોડના ખર્ચે આ નહેર બનેલી છે, પણ નહેર પણ અડધી બનાવી છે અને પાણી પણ છોડતા નથી। અત્યારે કહે છે કે 1400 કરોડના ખર્ચે મેં પાઇપલાઇન નાખો છો, તો મારે એમને પૂછવું છે કે પાઇપલાઇન તમે નાખવાથી જો પાણી આવતું હોય તો તમે દાંતીવાડા ડેમમાં નાખેલું છે, કેટલી વખત ડેમ ભર્યો? અમને બહુ નુકસાન છે। એક બાજુ તો વરસાદ નથી વરસી રહ્યો અને અમારા ખેડૂતોની હૃદય સમાન જમીન ઉપર જો આ નહેર ખણવામાં આવી, એમાં નહેર ખણી એટલે અમારી જમીનોમાં તો કરોડો રૂપિયાનું નુકસાન થયું। ઉપરથી પાણી મળતું નથી। અત્યારે હવે વરસાદ વરસતો નથી એટલે અમારો પાક બળી રહ્યો છે। અમે તો સરકારને એક વિનંતી કરા કે જેમ વહેલી તકે જો આ સુજલામ સુફલામમાં પાણી છોડવામાં આવે તો અમે અમારા વાવેતરને પાણી પણ આપી શકીએ, અમારા બોરના તળ પણ ઊંચા આવે અને અમને થતું નુકસાન પણ બંધ થાય। જો ખરેખર આ પાણી છોડવામાં નહીં આવે તો અમારે દર વર્ષે 5 કોલમ હોદવી પડે છે, મોટરો મોટી મૂકવી પડે છે, વારંવાર મોટરો બળી જાય છે, બરાબર, અને અમને બહુ નુકસાન થાય છે।